થતી હતી ત્યારે વિકાસના નામે રાજનીતિ થતી હતી, પરંતુ હવે સંસ્કૃતિના નામે રાજનીતિ થતી જોવા મળી રહી છે કે સંસ્કૃતિ કોણ સાચવી રહ્યું છે, હિન્દુઓની સંસ્કૃતિ કોણ સાચવી રહ્યું છે, મુસ્લિમોની સંસ્કૃતિ કોણ સાચવી રહ્યું છે, જાતિ આધારિત સંસ્કૃતિ કોણ સાચવી રહ્યું છે, તેને લઈને હવે રાજનીતિકરણ જે છે તે જોવા મળી રહ્યું છે। તેવામાં નીતિન પટેલ પૂર્વના મુખ્યમંત્રીએ આ મામલે એક નિવેદન આપ્યું છે, પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સરદાર પટેલના મોમેન્ટો આપવામાં આવે છે, જ્યારે પહેલાની જે સરકારો હતી તેમાં સીદી સૈયદની જાળીના મોમેન્ટો જે છે તે આપવામાં આવતા હતા। પહેલા કોંગ્રેસની સરકારો હતી એટલે મારે કહેવું ના જોઈએ, બહારથી મહેમાનો આવે ત્યારે શું ભેટ આપતા હતા? સીદી સૈયદની જાળી। હવે પેલી જાળી અમદાવાદમાં છે ને, ઇતિહાસમાં ચોપડીઓમાં તમે જોયું હશે, આખા ગુજરાતને કંઈ લેવા દેવા નહીં, ગુજરાતની સંસ્કૃતિને એની જોડે લેવા દેવા નહીં, આપણા સનાતન ધર્મને એની જોડે લેવા દેવા નહીં, પણ પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ એ સીદી સૈયદની જાળી એને ભેટ આપતા હતા। હવે એ બધું બદલાઈ ગયું। આપણા વડાપ્રધાને જે સરદાર પટેલને દુનિયાભરમાં વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવી, જે સન્માન આપ્યું, એટલે હવે આપણે બધાય હજારો સમારંભોમાં અમે જઈએ છીએ। હું હોઉં કે ગોરધનભાઈ હોય કે બીજા મહેમાનો હોય કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય, બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈની પ્રતિમા બધા ભેટ આપે છે।